નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 9ના વિદ્યાર્થીઓ એપ્રિલ 2026માં વાર્ષિક પરીક્ષા આપવાના છે. તેમાં તે સારા ગુણ મેળવી શકે તે હેતુથી આપણે ધોરણ 9ના દરેક વિષયના વાર્ષિક પરીક્ષા માટેના મોડલ પેપરનું સોલ્યુશન લાવ્યા છીએ. જેના અંતર્ગત આજે આપણે ધોરણ 9ના ગણિત વિષયના વાર્ષિક પરીક્ષા માટેના મોડલ પેપરનું સોલ્યુશન કરવાનું છે. આ પેપર કુલ 80 ગુણનું છે. જેમાં સૌથી પહેલાં છે વિભાગ એ, જેની સૂચના છે કે નીચે આપેલ પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખો, દરેકનો 1 ગુણ. વિભાગ એ કુલ 24 ગુણનો છે. જેમાં સૌથી પહેલાં છે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો. અહીં વૈકલ્પિક પ્રશ્નો આપેલા છે જે કુલ 6 ગુણના છે. જેમાં પહેલો પ્રશ્ન છે 10 અને 11 વચ્ચેની સમય સંખ્યા ખાલી જગ્યા છે. અહીં 4 વિકલ્પ છે. વિકલ્પ એ 21/8, વિકલ્પ બી 87/8, વિકલ્પ સી 97/8, વિકલ્પ ડી 47/8. તો આપણો જવાબ છે વિકલ્પ બી 87/8. તો આ મુજબ સાચો વિકલ્પ જવાબ તરીકે પસંદ કરવાનો છે. બીજો પ્રશ્ન છે કે બહુપદી 5x નો ઘન વત્તા 4x વર્ગ વત્તા 7x ની ઘાત ખાલી જગ્યા છે. જવાબ છે વિકલ્પ સી 3. ત્રીજો પ્રશ્ન છે કે ઉગમ બિંદુ ઓ ને સંગત કઈ સંખ્યા સંકળાયેલ હોય છે. જવાબ છે વિકલ્પ એ 0. ચોથો પ્રશ્ન છે નીચેનામાંથી કયું બિંદુ સમીકરણ x - 2y = 4 નો ઉકેલ છે. જવાબ છે વિકલ્પ સી 4,0. પાંચમો પ્રશ્ન છે ખૂણો એ અને ખૂણો બી રૈખિક જોડના ખૂણા છે. ખૂણો એ બરાબર 140 તો ખૂણો બી ના કોટિકોણનું માપ ખાલી જગ્યા છે. તો જવાબ છે વિકલ્પ સી 140. છઠ્ઠો પ્રશ્ન છે લીંબુના 2 ટુકડા કરતાં મળતા પ્રત્યેક લીંબુના ટુકડાની કુલ સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે. જવાબ છે વિકલ્પ સી 3πr². ત્યાર પછી આગળ સૂચના છે કે નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા કુલ 6 ગુણની છે. સાતમો પ્રશ્ન છે અહીં, એટલે કે પહેલી ખાલી જગ્યા છે કે આપેલ આકૃતિમાં OE ની લંબાઈ ખાલી જગ્યા છે. તો અહીં જે આકૃતિ આપેલ છે જે કુંતલની આકૃતિ છે તેમાં OE નું માપ આપણે જવાબ તરીકે પસંદ કરવાનું છે, જે છે વર્ગમૂળમાં 5. ત્યાર પછી આગળ આઠમો પ્રશ્ન છે બિંદુ 7,-5 નું x અક્ષથી અને y અક્ષથી લંબ અંતરનો સરવાળો ખાલી જગ્યા થાય. જવાબ છે 12. નવમો પ્રશ્ન છે દ્વિચલ સુરેખ સમીકરણ x + 2y = 6 માટે a + b બરાબર ખાલી જગ્યા. જવાબ છે 3. 10મો પ્રશ્ન છે જેના માટે એક આકૃતિ આપેલી છે. નીચે પ્રશ્ન છે કે રેખા L એ રેખાઓ M અને N ને અનુક્રમે P અને Q બિંદુમાં છેદે છે. ઉપરની આકૃતિ પરની અનુકોણની જોડ ખાલી જગ્યા છે. તો એનો જવાબ છે ખૂણો 1 અને ખૂણો 5. આગળ 11મો પ્રશ્ન છે ત્રિકોણ ABC માટે a = 40 મીટર, b = 24 મીટર, c = 32 મીટર છે. તો ત્રિકોણ ABC માટે s બરાબર ખાલી જગ્યા મીટર થાય. જવાબ છે 48. 12મો પ્રશ્ન છે આવૃત્તિ બહુકોણમાં x અક્ષ પર ખાલી જગ્યા દર્શાવવામાં આવે છે. જવાબ છે મધ્ય કિંમત. અહીં ની શબ્દ નહીં આવે, બરોબર, મધ્ય કિંમત જ આવશે કે આવૃત્તિ બહુકોણમાં x અક્ષ પર મધ્ય કિંમત દર્શાવવામાં આવે છે. આગળ છે ત્યાર પછી સૂચના કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. અહીં 4 ખરા ખોટા આપેલા છે. 13મો પ્રશ્ન એટલે કે ખરા ખોટાની અંદર પહેલો પ્રશ્ન કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો આ વિધાન સાચું છે. 14મો પ્રશ્ન p of x બરાબર કૌંસની અંદર 3x² + 5 એના આખાની 4 ઘાતનો ઘાત 2 છે. તો આ વિધાન ખોટું છે. 15મો પ્રશ્ન ઘન પદાર્થને 3 પરિમાણ હોય છે. તો આ વિધાન સાચું છે. 16મો પ્રશ્ન જો ત્રિકોણ ABC સમાંતર ત્રિકોણ PQR હોય તો PR = AB થાય. તો આ વિધાન ખોટું છે. આગળ છે ત્યાર પછી સૂચના કે એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો. તો એક વાક્ય કે શબ્દમાં જવાબવાળા પ્રશ્નમાં કુલ 4 ગુણ છે. 17મો પ્રશ્ન એટલે કે પહેલો પ્રશ્ન છે તેમાં કે ગણિતશાસ્ત્રી થેલ્સના ખ્યાતનામ વિદ્યાર્થીનું નામ જણાવો. તો ગણિતશાસ્ત્રી થેલ્સના ખ્યાતનામ વિદ્યાર્થીનું નામ પાયથાગોરસ હતું. 18મો પ્રશ્ન છે રેખાઓ L અને M સમાંતર છે. રેખા N એ L સમાંતર M ની છેદિકા છે. છેદિકા દ્વારા અંતઃયુગ્મ કોણની કેટલી જોડ બને. તો પ્રશ્ન નંબર 18 જે છે તેનો જવાબ અહીં લખેલો છે 2 જોડ, બરોબર, જેને આપણે 4 ખૂણા કહી શકીએ કે 2 આંતરિક યુગ્મ કોણ બને છે. જેમાં
19મો પ્રશ્ન છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હેરોનનું સૂત્ર જણાવો. તો સૂત્ર અહીં લખેલું છે a બરાબર વર્ગમૂળની અંદર s કૌંસમાં s માઇનસ a, બીજા કૌંસમાં s માઇનસ b અને ત્રીજા કૌંસમાં s માઇનસ c. 20મો પ્રશ્ન છે 1 થી 3ના વર્ગની મધ્ય કિંમત કેટલી? તો અહીં 1 થી 3ના વર્ગની મધ્ય કિંમત જે છે તે 2 થાય. ઉર્ધ્વ સીમા જે છે તે 3 અને અંતઃ સીમા છે તે બંનેનો સરવાળો અને એના ભાગ્યા 2, એટલે કે 4ના ભાગ્યા 2, એટલે મધ્ય કિંમત 2 થશે, 4 નહીં. બરોબર, અહીં જવાબમાં ભૂલ છે. આગળ જોઈએ ત્યાર પછી સૂચના કે નીચે આપેલ પ્રશ્નોના યોગ્ય જોડકા જોડો. અહીં વિભાગ અ અને વિભાગ બ બે વિભાગ આપેલા છે ને આપણે જોડકા જોડવાના છે. વિભાગ અ માંથી 21મો પ્રશ્ન છે બહુપદી 5x ઘન પ્લસ 4x વર્ગ પ્લસ 7x નો ઘાત. જવાબ છે વિકલ્પ સી 3. 22મો પ્રશ્ન છે બહુપદી 4 માઇનસ x વર્ગમાં x નો સહગુણક. તો બ માંથી આવે જવાબ વિકલ્પ એ 0, એટલે પહેલાની સામું સી અને બીજાની સામું એ આવશે. ત્યાર પછી આગળ 23મો અને 24મો પ્રશ્ન 53 જોડકા છે. વિભાગ એ માંથી 23મો પ્રશ્ન છે શંકુનું ઘનફળ. વિભાગ બી માંથી જવાબ આવે વિકલ્પ બી 1/3 પાય r વર્ગ h. 24મો પ્રશ્ન છે વિભાગ એ માંથી અર્ધગોળાનું ઘનફળ. તો વિભાગ બી માંથી જવાબ આવે વિકલ્પ સી 2/3 પાય r ઘન. એટલે 23માની સામું બી અને 24માની સામું સી આવશે. અહીં વિભાગ એ જે કુલ 24 ગુણનો હતો તે પૂર્ણ થાય છે. આગળ છે ત્યાર પછી વિભાગ બી જે કુલ 18 ગુણનો છે. તેમાં સૂચના છે કે નીચે આપેલા પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો. દરેકના 2 ગુણ. કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ વિભાગ બીમાં લખવાના છે. દરેક પ્રશ્ન 2 ગુણનો છે, એટલે વિભાગ બી કુલ 18 ગુણનો છે. વિભાગ બીની અંદર પહેલો પ્રશ્ન છે કિંમત શોધો, જેમાં પહેલું છે 125ની -2/3 ઘાત. બીજું છે કે 11ની 1/3 ઘાત છેદમાં 11ની 1/4 ઘાત. તો પહેલો જે છે તેનો જવાબ 1/25 આવશે, જે ગણતરી અહીં કરેલી છે. ઘાત ઋણ છે તો તેને 1/માં લખીએ તો ધન ઘાત થઈ જશે. બરોબર, તો આ મુજબ જવાબ છે 1/25 આવશે. એવી જ રીતે બીજા પ્રશ્નનો જવાબ પણ અહીં લખેલો છે કે ચતુર્થ મૂળની અંદર 11 આવશે જવાબમાં, જે ગણતરી અહીં કરેલી છે. બીજો પ્રશ્ન છે 1/7 વર્ગમૂળમાં 7 ઓછા 2 ના છેદનું સમીકરણ કરો. તો છેદનું સમીકરણ કરવા માટે આપણે શું કરવાનું છે, તો કે છેદમાં જે વર્ગમૂળમાં 7 + 2 આપેલા છે તેની વિરુદ્ધ, એટલે કે વર્ગમૂળમાં 7 + 2 વડે અંશ અને છેદને ગુણવાનો છે. જે મુજબ છેદનું સમીકરણ કરતા આપણો જવાબ આવે વર્ગમૂળમાં 7 + 2 એના છેદમાં 3. ત્રીજો પ્રશ્ન છે વિભાગ બીમાં ચકાસો 2 અને 0 એ બહુપદી x² ઓછા 2x ના શૂન્યો છે. તો આ ચકાસવા માટે આપણે xની જગ્યાએ 2 અને ત્યાર પછી xની જગ્યાએ 0 મૂકી અને વારાફરતી ગણતરી કરવાની છે. જેમાં જવાબ 0 આવે તો શૂન્ય છે અને જવાબ 0 સિવાય કોઈ પણ સંખ્યા આવે તો 0 નથી. અહીં બંનેમાં જવાબ 0 આવે છે તો 2 અને 0 બંને શૂન્ય છે. ચોથો પ્રશ્ન છે જેના માટે અહીં એક આલેખ આપેલો છે. પ્રશ્ન છે કે એક જંગલ સુરક્ષા અધિકારીએ રીંછના વિસ્તારને ગ્રાફમાં રજૂ કરેલ છે. ઉગમ બિંદુ અધિકારીના કંટ્રોલ રૂમનું સ્થાન દર્શાવે છે. x અને y રોડ દર્શાવેલ છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો, જેમાં પહેલો પ્રશ્ન છે કયું રીંછ રોડ xની સૌથી વધુ નજીક છે? તો તેના માટેનો જવાબ છે કે રીંછ 415 અને રીંછ 467 બંને રોડ xની સૌથી નજીક છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે કયું રીંછ રોડ y થી સૌથી વધુ દૂર છે? તો બીજા પ્રશ્નનો જવાબ જે છે તે રીંછ 389 અને રીંછ 425 બંને રોડ y થી સૌથી વધુ દૂર છે. આગળ છે પાંચમો પ્રશ્ન કે કયા બિંદુઓ સમીકરણ x - 2y = 4 ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે ચકાસો. તો અહીંયા આપણે x અને y ની જગ્યાએ વારાફરતી કિંમત મૂકવાની છે. આ સમીકરણ જે આપેલું છે x - 2y = 4, તેમાં સૌથી પહેલા x બરાબર 0, સૌથી પહેલું છે 0,2. તો આ બિંદુમાં x બરાબર 0 મૂકવાનો છે અને y બરાબર 2 મૂકવાનું છે. સૌથી પહેલું છે 0,2. તો સમીકરણની અંદર જ્યાં x દેખાય છે ત્યાં 0 અને y દેખાય છે ત્યાં 2 મૂકવાના છે અને તેના બરાબર જવાબ 4 આવે તો સમીકરણનો ઉકેલ છે અને 4 ન આવે તો ઉકેલ નથી. તો પહેલું બિંદુ છે તે ઉકેલ નથી. એવી જ રીતે બીજું બિંદુ છે 1,1. x ની જગ્યાએ 1 અને y ની જગ્યાએ 1 મૂકવાનો છે તો એના બરાબર પણ 4 મળતા નથી.
તો તે પણ ઉકેલ નથી, એટલે કે બંને બિંદુઓ સમીકરણનો ઉકેલ નથી. છઠ્ઠો પ્રશ્ન છે વ્યાખ્યા લખો, જેમાં પહેલી વ્યાખ્યા છે ખૂણાઓની રૈખિક જોડ અને બીજી છે અભિકોણો. પહેલી છે ખૂણાઓની રૈખિક જોડ, તો તેમાં આપણે લખી શકીએ કે જો બે આસન્ન કોણના સામાન્ય ન હોય તેવા ભુજ એક રેખા બનાવે તો તેવા ખૂણાઓની જોડને રૈખિક જોડ કહે છે. રૈખિક જોડના ખૂણાઓનો સરવાળો હંમેશા 180 અંશ હોય છે. બીજો છે અભિકોણો. જ્યારે બે રેખાઓ એકબીજાને છેદે ત્યારે બનતા સામસામેના ખૂણાઓને અભિકોણો કહેવામાં આવે છે. અભિકોણોના માપ હંમેશા સમાન હોય છે. સાતમો પ્રશ્ન છે કે રેખાઓ PQ અને RS એકબીજાને O બિંદુમાં છેદે છે. જો ખૂણો PQR જેમ POQ બરાબર 5:7 હોય તો તમામ ખૂણાના માપ શોધો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 7 જે છે તેની ગણતરી અહીં કરેલી છે, જે આ મુજબ તમારે જોઈને લખવાની છે. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 8, ત્રિકોણ ABCમાં ખૂણો A બરાબર ખૂણો C છે. જો BC બરાબર 3 અને ત્રિકોણ ABCની પરિમિતિ 10 હોય તો ACનું માપ શોધો. તો પ્રશ્ન નંબર 8ની ગણતરી પણ અહીં કરેલી છે, જે આ મુજબ તમારે જોઈ અને લખવાની છે. 9મો પ્રશ્ન છે કે એક વર્તુળની જીવા અને તેની ત્રિજ્યા સમાન છે. આ જીવાએ લઘુચાપ પરના બિંદુ આગળ અને ગુરુચાપ પરના બિંદુ આગળ આંતરેલા ખૂણા શોધો. જવાબ અહીં આકૃતિ પહેલાં તો આપેલી છે, ત્યાર પછી આગળ જવાબ છે કે કેન્દ્રિત વર્તુળની જીવા AB તથા તેની ત્રિજ્યા OA અને OB સમાન છે. AO બરાબર BO બરાબર AB. આથી ત્રિકોણ AOBના દરેક ખૂણો 60 અંશ બનશે. આગળ ત્યાર પછી ગણતરી આપેલી છે, જે તમારે જોઈ અને આ મુજબ કરવાની છે. 10મો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો, જેમાં પહેલો પ્રશ્ન છે કે આઈસ્ક્રીમના કોનમાં વપરાયેલ કુલ કાગળનું ક્ષેત્રફળ શોધવાનું ક્ષેત્રફળ લખો. બીજું, ફૂટબોલમાં સમાયેલ હવાનું ઘનફળ શોધવાનું સૂત્ર લખો. તો અહીં પહેલાં તો સમજ આપેલી છે કે આઈસ્ક્રીમનો કોન એ શંકુ આકારનો હોય છે. જ્યારે કોન બનાવવા માટે કાગળનો ઉપયોગ થાય છે ત્યારે તે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને તેના પાયાનું ક્ષેત્રફળ આવરી લે છે. પરંતુ સામાન્ય રીતે આઈસ્ક્રીમના કોનનો પાયો ખુલ્લો હોય છે. આથી માત્ર વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગણતરીમાં લેવામાં આવે છે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે πRL, જ્યાં R છે એ શંકુની ત્રિજ્યા છે, L છે તે શંકુની ત્રાસી ઊંચાઈ છે. જો કોનનો પાયો પણ કાગળથી બંધ હોય તો કોનનો કુલ પૃષ્ઠફળ બરાબર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે πRL, ત્યાર પછી પ્લસ પાયાનું ક્ષેત્રફળ એટલે કે πR વર્ગ. તો કુલ પૃષ્ઠફળનું સૂત્ર થાય πR કૌંસમાં L પ્લસ R. ત્યાર પછી બીજો પ્રશ્ન હતો કે ફૂટબોલમાં સમાયેલ હવાનું ઘનફળ શોધવાનું સૂત્ર લખો. તો જવાબ છે કે ફૂટબોલમાં સમાયેલ હવાનું ઘનફળ, ફૂટબોલ ગોળાકાર હોય છે. ફૂટબોલમાં સમાયેલ હવાનું ઘનફળ એ ગોળાના ઘનફળ જેટલું હોય છે. એટલે ગોળાનું ઘનફળનું સૂત્ર શું છે? 4/3 πR ઘન, જ્યાં R છે એ ગોળાની ત્રિજ્યા છે. તો તે ફૂટબોલમાં સમાયેલ હવાનું ઘનફળનું સૂત્ર થશે 4/3 πR ઘન. બરોબર. 11મો પ્રશ્ન છે કે એક લંબવૃત્તીય નળાકારમાં બંધ બેસે તે રીતે 4 ત્રિજ્યાવાળો એક ગોળો મૂકેલ છે. તો બે પ્રશ્ન છે. પહેલું કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. બીજો પ્રશ્ન નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, તે પ્રશ્નનો જવાબ અહીં લખેલો છે, જે તમારે જોઈ અને લખવાનો છે. આગળ જોઈએ ત્યાર પછી વિભાગ બીમાં 12મો પ્રશ્ન છે. એક આકૃતિ આપેલી છે. પ્રશ્ન છે કે બાજુમાં આઈસ્ક્રીમ કોનનું ચિત્ર આપેલ છે. તેની ત્રિજ્યા 4 સેમી, ઊંચાઈ 15 સેમી. દુકાનદારનો કોનનો 1/4 ભાગ ખાલી રાખે છે. તે કોનના ખાલી ભાગનું ઘનફળ પાઈના ગુણકમાં શોધો. તો અહીં આપણે જવાબ જે છે તે પાઈના ગુણકમાં મેળવવાનો છે. બરોબર. તો એનો જવાબ શું થાય છે? 20 પાઈ ઘન સેમી. બરોબર, જે તમારે જોઈ અને જાતે ગણવાનો છે. 13મો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોનો જવાબ આપો, જેમાં બે પેટા પ્રશ્ન છે. પહેલો છે 90 થી 100 અહીં વર્ગ છે. બરોબર, 90 100 એની વચ્ચે એક આડી લીટી કરેલી હોય, બાદ બાકીની નિશાની હોય તે મુજબની. પહેલો પ્રશ્ન છે કે 90 થી 100 વર્ગની અધઃસીમા, તો તેની અધઃસીમા થાય 89.5, તેની ઉર્ધ્વસીમા થાય 100.5. ત્યાર પછી હવે બીજો પ્રશ્ન હતો કે સ્તંભાલેખમાં x અક્ષ પર આવૃત્તિ વિતરણના કોષ્ટકમાંથી શું દર્શાવવામાં આવે.
તો સ્તંભાલેખમાં એક્સ અક્ષ પર આવૃત્તિ વિતરણ કોષ્ટકમાંથી વર્ગ મર્યાદાઓ દર્શાવવામાં આવે છે. અહીં વિભાગ બી પૂર્ણ થાય છે. હવે આગળ વિભાગ સી છે, જેની સૂચના છે કે નીચે આપેલ પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ લખો. દરેકના 3 ગુણ છે. કોઈ પણ 6 પ્રશ્નના જવાબ લખવાના છે. દરેક પ્રશ્નના 3 ગુણ છે, એટલે વિભાગ સી કુલ 18 ગુણનો છે. વિભાગ સીમાં પહેલો પ્રશ્ન છે 1.272727 અનંત સુધી આપેલ છે, એટલે કે 1.2712 છે. તેને પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવાનું છે, એટલે કે સમય સંખ્યાના સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે સંખ્યા છે 1.272727 એને પહેલાં તો આપણે એક્સ નામ ધારી લેવાનું છે. ધારો કે એક્સ બરાબર 1.272727, તેને 100 વડે ગુણાકાર બંને બાજુ કરવાનો છે, એટલે 100x બરાબર 127.272727 થાય. તેમાંથી એક્સની બાદબાકી કરવાની છે, એટલે ડાબી બાજુ 100x માઇનસ એક્સ એટલે કે 99x થશે, અને જમણી બાજુ આ એક્સ બરાબર આપણે શું ધારેલું છે 1.27, એટલે 127.272727 માંથી 1.272727 બાદ કરવાનું છે, એટલે આપણો જવાબ આવે 126. એટલે આપણું સ્ટેપ થાય 99x બરાબર 126. તો x બરાબર 126 ના છેદમાં 99 કરીએ, છેદ ઉડાડીએ તો જવાબ આવે x બરાબર 14 ના છેદમાં 11, જેમાં p 14 છે અને q 11 છે. ત્યાર પછી હવે બીજો પ્રશ્ન છે કે સાબિત કરો કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય છે. તો પ્રશ્ન 2 ની સાબિતી અહીં આપેલી છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાની છે. ત્રીજો પ્રશ્ન છે વિભાગ સીમાં એક આકૃતિ આપેલી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો AB સમાંતર CD સમાંતર EF અને Y/Z બરાબર 3/7 છે, તો x નું મૂલ્ય શોધો. તો ત્રીજા પ્રશ્નની અંદર x નું મૂલ્ય જે છે તે 54 અંશ આવે છે, જે ગણતરી તમારે આ મુજબ કરવાની છે. ચોથો પ્રશ્ન છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું 2 એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે, તેમ સાબિત કરો. તો પ્રશ્ન નંબર 4 ની સાબિતી આપેલી છે, જેમાં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં કોઈ એક વિકર્ણ AC લીધેલો છે. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ CDE બતાવવાનું છે. સાબિતી છે કે AB સમાંતર CD અને AD સમાંતર BC હોવાથી AB બરાબર DC થાય અને AD બરાબર BC થાય. સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ છે કે સામસામેની બાજુઓ સમાન થાય. બરોબર. આગળ લખેલું છે કે સમાનવાળા બાજુઓ AB બરાબર DC અને AD બરાબર BC. સામાન્ય બાજુ તો કે બંને ત્રિકોણોમાં બાજુ AC સામાન્ય છે. ત્રિકોણમાં 2 બાજુઓ અને તેમનો સમાવેશ કરતા ખૂણાના આધારે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ CDE થાય, જે બાજુ ખૂણા બાજુ સિદ્ધાંતને આધારે લખેલું છે. તેથી કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું 2 એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ સાબિતીઓ, દાખલાના જવાબો, પ્રશ્નના જવાબો, દાખલાઓની ગણતરી તમે તમારી મુજબ જાતે પણ કરી શકો છો. અહીં સમજ માટે આપેલું છે. બરોબર. વિભાગ સી ની અંદર 5મો પ્રશ્ન છે. આરતી, પોબી, ચારમી, દર્શન એક રમત રમી રહ્યા છે. તેઓ વર્તુળાકાર પથ પર ક્રમિક અલગ અલગ સ્થાન પર ઊભા છે. આરતી અને ચારમી એક દોરી પકડીને ઊભા છે. દર્શન અને બોબી બીજી એક દોરી પકડીને ઊભા છે. બંને દોરી એકબીજાને જ્યાં છેદે ત્યાં બનતા ખૂણા પૈકી એક ગુરુકોણનું માપ 130 અંશ છે. આરતી, ચારમી અને દર્શન વચ્ચે બનતા ખૂણાનું માપ 20 અંશ છે. તો બોબી, આરતી અને ચારમી વચ્ચે બનતા ખૂણાનું માપ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, તે પ્રશ્નનો જવાબ અહીં લખેલો છે કે વર્તુળ પર 4 બિંદુઓ ABCD આવેલા છે. AC અને BD એ પરસ્પર E બિંદુએ છેદે છે, જ્યાં ખૂણો BEC બરાબર 130 અંશ અને ખૂણો ECD બરાબર 20 અંશ છે. ત્રિકોણ CDEમાં ખૂણો CEB એ ખૂણાનો બહારનો ભાગ છે. તેથી ખૂણો ECD પ્લસ ખૂણો D બરાબર ખૂણો CEB. અહીં ખૂણો ECDનું માપ 20 અંશ છે. ખૂણા CEBનું માપ 130 અંશ છે. તેની કિંમત મૂકીએ તો ખૂણા Dનું માપ મળે આપણને 110 અંશ. પરંતુ ખૂણો BAC બરાબર ખૂણો D કે જે એક જ વૃત્તખંડના ખૂણા છે, તેથી ખૂણો BAC બરાબર 110 અંશ થાય. આગળ હવે વિભાગ સી ની અંદર 6થો પ્રશ્ન છે. રમેશભાઈ પાસે એક સમબાજુ ચતુષ્કોણ આકારનું ખેતર છે. રમેશભાઈ
આ ખેતરને વિકર્ણ દ્વારા 100 મીટર બાજુવાળા બે સમબાજુ ત્રિકોણના આકારમાં વિભાજિત કરી ખેતરનો એક ભાગ જેનું ક્ષેત્રફળ 2500 વર્ગમૂળમાં 3 મીટર વર્ગ છે તે પ્રહલાદભાઈને વેચી દે છે અને બાકીનો એક ભાગ તેના પુત્ર વિજયને આપે છે. આ માહિતીના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે કે ઉપર આપેલ માહિતીના આધારે ભૌમિતિક આકૃતિ દોરો. જે આકૃતિ તમારે જાતે દોરવાની છે. આગળ છે ત્યાર પછી બીજો પ્રશ્ન કે વિજયના ભાગમાં આવેલ ખેતરની અર્ધ પરિમિતિ જણાવો. તો સમબાજુ ત્રિકોણની બાજુ 100 મીટર વર્ગ છે, જે એસીનું પણ માપ છે. ત્રિકોણ એબીસી અથવા સીડીએમાં બાજુ 100 મીટર છે. અર્ધ પરિમિતિ એસ બરાબર 3 ગુણ્યા 100/2 એટલે 150 મીટર થાય. ત્રીજો પ્રશ્ન જે હતો કે વિજયના ભાગમાં આવેલ ખેતરના ટુકડાનું ક્ષેત્રફળ જણાવો. તો ક્ષેત્રફળ વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુ એટલે કે 100 જે છે તેનો વર્ગ બરોબર. વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 3/4 ગુણ્યા 100નો વર્ગ. તો અહીં વિજયના ભાગના ક્ષેત્રફળ જે છે તે આવે 2500 વર્ગમૂળમાં 3 મીટર વર્ગ. તો અહીં આ મુજબ તમારે પ્રશ્ન નંબર 6 ની ગણતરી કરવાની છે. 7મો પ્રશ્ન છે એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુઓની લંબાઈ 3:5:7 પ્રમાણમાં છે. તેની પરિમિતિ 300 મીટર છે. તેનું ક્ષેત્રફળ શોધો. તો અહીં જેમ દૂર કરી અને x લગાડવાનો છે એટલે કે 3x 5x અને 7x એટલે કે ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુઓની લંબાઈ 3x 5x અને 7x છે અને તેની પરિમિતિ આપેલી છે 300 મીટર. તો 3x વત્તા 5x વત્તા 7x બરાબર 300 મીટર થાય છે. એટલે કે 15x બરાબર 300 મીટર તો x બરાબર 20 મીટર થાય. હવે xની જગ્યાએ 20 મીટર મૂકીએ તો 3x બરાબર 3 ગુણ્યા 20 એટલે કે 60 મીટર. ત્યાર પછી બીજી બાજુ 5x તો 5 ગુણ્યા 20 બરાબર 100 મીટર. ત્રીજી બાજુ 7x 7 ગુણ્યા 20 બરાબર 140 મીટર થાય. હવે ક્ષેત્રફળ માટે હેરોનનું સૂત્ર જે છે તેનો ઉપયોગ કરવાનો છે. તો s બરાબર 300/2 એટલે કે 150 થશે. હેરોનનું સૂત્ર છે ક્ષેત્રફળ a બરાબર વર્ગમૂળની અંદર s કૌંસમાં s માઇનસ સ્મોલ a s માઇનસ સ્મોલ b s માઇનસ સ્મોલ c. આ દરેકની કિંમત મૂકીએ તો જવાબ આવે છે 2598.8 ચોરસ મીટર. આગળ ત્યાર પછી 8મો પ્રશ્ન છે 10.5 સેમી વ્યાસવાળા અર્ધગોળાકાર પાત્રમાં કેટલા લીટર દૂધ સમાવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નની ગણતરી અહીં કરેલી છે જેનો જવાબ છે 0.303 લીટર દૂધ સમાવી શકાય. આગળ વિભાગ સી ની અંદર 9મો પ્રશ્ન છે મોનિકા પાસે 551 મીટર વર્ગ ક્ષેત્રફળ વાળો કેનવાસનો ટુકડો છે. તે ટુકડાનો ઉપયોગ 7 મીટર પાયાની ત્રિજ્યા વાળો શંકુ આકારનો તંબુ બનાવવા માટે કરે છે. ટાંકા લેવામાં અને કાપવામાં 1 મીટર વર્ગ જેટલું કેનવાસ બગડે છે. તે તંબુનું ઘનફળ શોધો. કાઉન્સમાં સૂચના છે કે તંબુના પાયાના ભાગમાં કેનવાસ નથી. તો અહીં જવાબ છે ગણતરી કરેલી છે. કેનવાસનું કાર્યક્ષેત્ર 551 - 1 એટલે કે 500 મીટર વર્ગ છે. પાયાની ત્રિજ્યા r બરાબર 7 મીટર છે. પાર્શ્વ સપાટી પાય r l બરાબર 550. તો પાયની કિંમત મૂકીએ તેમાં 22/7 ગુણ્યા r ની કિંમત છે 7 ગુણ્યા l મેળવવાનું છે બરાબર 550 છે. તો l નો જવાબ અહીં મળે છે આપણને 25 મીટર. ઊંચાઈ h બરાબર વર્ગમૂળની અંદર l વર્ગ માઇનસ r વર્ગ. આમાં l અને r ની કિંમત મૂકી તેનો વર્ગ કરી અને ત્યારબાદ તેમનું બાદબાકી કરી અને વર્ગમૂળ મેળવીએ તો જવાબ આવે છે 24 મીટર. એટલે ઊંચાઈ h બરાબર 24 મીટર મળે છે. ત્યાર પછી ઘનફળ શંકુનું ઘનફળ 1/3 પાય r વર્ગ h. આ સૂત્ર મૂકીએ તેમાં કિંમત લખીએ તો જવાબ આવે છે 1232 મીટર ઘન. તો તંબુનું ઘનફળ જે છે તે આપણને મળે છે 1232 મીટર ઘન. તો અહીં આપણો વિભાગ સી પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે આગળ છે વિભાગ ડી, જેની સૂચના છે નીચે આપેલા પ્રશ્નોની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો. દરેકના 4 ગુણ. કોઈ પણ 5 પ્રશ્નના જવાબ લખવાના છે અને દરેક પ્રશ્નના 4 ગુણ છે એટલે વિભાગ ડી કુલ 20 ગુણનો છે. તો વિભાગ ડી ની અંદર પહેલો પ્રશ્ન છે કે ખાલી જગ્યાઓ પૂરો. તો અહીં
બે દાખલાની ગણતરીઓ આપેલી છે. તે ગણતરીની અંદર જ્યાં ખાલી જગ્યા છે તે ખાલી જગ્યાઓ આપણે પૂર્ણ કરવાની છે, જે અહીં કરેલી છે. બરોબર. આગળ જોઈએ ત્યાર પછી બીજો પ્રશ્ન, સાબિત કરો કે સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય છે. તો અહીં આપણે સાબિત કરવાનું છે કે સમદ્વિબાજુ જે ત્રિકોણ છે તેની બે સમાન બાજુઓ છે તેની સામેના ખૂણાઓ પણ સમાન હોય છે. બરોબર. આગળ છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન કે ત્રિકોણ એબીસીમાં ખૂણા એ નો દ્વિભાજક એડી એ બીસીને લંબ છે. સાબિત કરો કે એબી બરાબર એસી અને ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ છે. તે સાબિતી અહીં લખેલી છે, જે તમારે જોઈ અને લખવાની છે. આગળ છે પ્રશ્ન નંબર 4, સાબિત કરો કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ સાબિતીઓ ખૂબ જ આઈએમપી છે, જે તમારે અહીંયા લખેલી છે તે મુજબ અથવા તો તમારી મુજબ પણ પાકી કરવાની છે. ખાસ યાદ રાખજો. બરોબર. પ્રશ્ન 4 પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 5, આકૃતિમાં દર્શાવ્યા મુજબ PQ એ O કેન્દ્રવાળા વર્તુળની જીવા છે અને O ને PQ ના મધ્યબિંદુ M સાથે જોડેલ છે. OP અને OQ એ વર્તુળની ત્રિજ્યાઓ છે. આ માહિતીના આધારે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું છે ત્રિકોણ OPM અને ત્રિકોણ OQM માં OP બરાબર ખાલી જગ્યા, તો એમાં આવશે OQ. ત્યાર પછી ખાલી જગ્યા બરાબર QM, તો એમાં આવશે PM. ત્યાર પછી આગળ છે OM બરાબર OM, સામાન્ય બાજુ છે. આગળ છે ત્રિકોણ OMP સમાંતર ત્રિકોણ. ત્યાર પછી ખાલી જગ્યા બા એકરૂપતાની શરતને આધારે આવશે ત્રિકોણ OMQ. બરોબર. આગળ છે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોવાથી ખૂણો OMP બરાબર ખૂણો OMQ બરાબર 90 અંશ થાય. એટલે ખાલી જગ્યાની અંદર ખૂણો OMP આવશે. બરોબર. છઠ્ઠો પ્રશ્ન છે કે એક વર્તુળાકાર મેદાનમાં નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 5 મિત્રો એલિન, મયુર, જોસેફ, નિર્જા અને આબેદા ઊભા છે, જેની આકૃતિ છે. આગળ છે કે ઉપરોક્ત આકૃતિના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે એક્સનું માપ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક્સના માપની ગણતરી કરેલી છે, જે થશે 40 અંશ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે વાયનું માપ શોધો. તો અહીં વાયનું માપ પણ 40 અંશ થશે. ત્રીજો પ્રશ્ન છે એક્સ પ્લસ વાયનું માપ શોધો. તો બંનેનો સરવાળો કરીએ તો જવાબ આવે 80 અંશ. ચોથો પ્રશ્ન છે કે આબેદા, મયુર, જોસેફ અને નિર્જાને ક્રમિક રીતે જોડવાથી બનતા ચતુષ્કોણનો પ્રકાર જણાવો. તો ચોથા પ્રશ્નના જવાબમાં આવશે ચક્રીય ચતુષ્કોણ. ત્યાર પછી આગળ વિભાગ સીમાં 7મો પ્રશ્ન છે કે કોઈ એક સંસ્થા દ્વારા 15 થી 44 વર્ષની વચ્ચેની વયવાળી સ્ત્રીઓની માંદગી અને મૃત્યુના કારણો શોધવા માટે કરવામાં આવેલ વિશ્વવ્યાપી સર્વેક્ષણના આંકડા ટકાવારીમાં નીચે પ્રમાણે મળ્યા હતા. જેમાં અહીં ક્રમ આપેલો છે, કારણો આપેલા છે અને સ્ત્રી મૃત્યુ દર આપેલો છે. બરોબર. આગળ છે પ્રશ્ન કે ઉપર આપેલ માહિતીની આલેખાત્મક રજૂઆત કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે આલેખ દોરવાનો છે તે તમારે જાતે દોરવાનો છે. બરોબર. 8મો પ્રશ્ન છે ત્યાર પછી વિભાગ ડીમાં કે કોઈ એક વર્ગના 51 વિદ્યાર્થીઓના 100 ગુણની કસોટીમાં મેળવેલ ગુણ નીચે આલેખમાં દર્શાવેલ છે. આલેખ અહીં આપેલો છે. ત્યાર પછી પ્રશ્ન છે કે ઉપરોક્ત આલેખના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે આપેલ આલેખનો પ્રકાર જણાવો. તો આપેલ આલેખ લંબાલેખ છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે આપેલ આલેખનું પ્રમાણ માપ લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપેલ આલેખનું પ્રમાણ માપ અહીં લખેલું છે. વાય અક્ષ પર 1 એકમ બરાબર 1 વિદ્યાર્થી, એક્સ અક્ષ પર 1 એકમ બરાબર 10 ગુણ છે. ત્રીજો પ્રશ્ન છે 60 થી 80 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે. તો ત્રીજા પ્રશ્નનો જવાબ છે કે 60 થી 80 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કુલ 7 છે. જેમાં 60 થી 70 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 3 અને 70 થી 80 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 4 છે. એટલે કુલ સંખ્યા 7 છે. ચોથો પ્રશ્ન છે સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા કયા વર્ગ અંતરાલમાં છે. તો સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા 10 થી 20ના વર્ગ અંતરાલમાં છે. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 9ના ગણિત વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું
મોડલ પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.